બુદ્ધિ કાઢવાની ગમે નહીં એટલે જ એના કઈ બીજી દવા નહીં લેતા એ નીકળે નહીં એ બધા ઈગો એ નીકળે ને બુદ્ધિ બીજે કે અમે જાય જરા કેમ કરે ત્યારે લોકો વાત કરે કે નાચો બેઠો એમ કે મજા આવી જાય આની બધી બુદ્ધિ કરવાની દવા ચોરકામાં સાહેબ જોયેલું જ નહીં એટીકેટ જતી રહે એટીકેટ બધું નીકળે નીકળી જાય એટીકેટ ના ભૂતા જતા રહે બુદ્ધિના પૂતા હા બુદ્ધિ ના ભૂતા જતા માજી દાદા 84 વર્ષે રામમોહનભાઈ કે આજે પહેલી વાર ફર્યો જિંદગીમાં પહેલી વાર દાદા માજી તો 84 વર્ષે નોડો જ નોડા આ બુદ્ધિ શું કરે નહીં હવે આ ફરી ગયા આપણું કામ આવે ચાલે નહીં એટલે બિચારી મૌન થઈ જાય એ સમજી જાય કે હવે આપડે ચાલે નહીં કુશન નંબર છે આપડે ચાલવાનું ના મરજી નહીં કરતા આ બુદ્ધિ કાઢે બુદ્ધિ કાઢે આપડે તો છે જ આવી જાત્રા જતા ને તે દરેક સ્ટેશન ઉપર મોટા સ્ટેશન આવે ત્યાં ઉતરી ગરબા ફરવાના બધા 100 માણસ 125 માણસ હોય તો જાત્રામાં બધું મને વચ્ચે બેહાડીને ફેરે બધા સ્ટેશન પર ये बहुत अच्छी चीज है बहुत अच्छी गाया करे અને આ ફર્યા કરે લોકો દાદા ડાક્ટરે ભૂતા બધા જતા દાદા આ ડાક્ટર ને જોયા ને એમને જોયા ડાક્ટર ને આનંદ બહુ થાય અંગ મરોડ થાય ને આનંદ થાય અંગ ના મરોડ આવું કર્યું કોઈ એકલા કરવું ના થાય મરોડ બોડી નું બધું મુવમેન્ટ નેચરલ મુવમેન્ટ જે થાય ને મનમાં ભાવ ખરા આપણે એક કરીએ છીએ રીતે મનમાં ભાવ થાય પણ કરે છે રીતે એકલા ના પામે એટલે પારથી આપડે તો ડોક્ટર હતો તે રગા પર ગાતો હતો પછી છોકરા કે છે તમને જોઈને બધા મસ્કરીઓ કરે છે પેલો બીજા મળે ને પેશી અને પ્રેણી પેશી અને પ્રેણી હા પ્રેણી કરતા તો આવડે પણ આમ તો પેલા તમને જોયું બધા આ છોકરાને મુશ્કેલ લાગે બીજા લોકો મુશ્કેલ લાગતી છોકરા આવું કરાયું છોકરા એને કહ્યું તમે છોકરા આવું કે છે મને છોકરા ના પાડી ના કરવા આનંદ કરવા દે હા ટેસ્ટ પૂરો થઈ જાય ને ટેસ્ટ પૂરો થઈ બહુ સારું લાગશે ઔરંગાબાદ રોજ ગવડાતા રોજ જાત્રા રોજ સ્ટેશન પર ગાડી પર બધે બધે 20-25 મિનિટ ગાડી ઉભી રહેવાની થાય 10 મિનિટ ગરબા ગાડીમાં પેલું શરીર અકડાઈ જાય બધું શરીર અકડાઈ જાય ગરબા ગાવ દાદા ને ગરબા દાદા વચ્ચે જાત્રા એ તો બધા બે ડબ્બા હોય ને બધું દાદા ભાઈ હોય ને બધું દાદા વડોદરા થી આવતી હતી ને બે ડબ્બા ચાલો હાલ આમાંથી તો રોકેલું રોકાય જ નહીં આમાંથી તો રોકેલું રોકાય જ નહીં જે વખતે પૂર્ણિમા ઉજવેલી ને ત્યારે પેલા પોલીસ વાળા બધા ના પાડે કે આમ નહીં થાય ને તેમ નહીં થાય થોડોક વખતે ચૂપ રહ્યા પછી પેલી હેમાન સાદા ને લઈ આવ્યો અને આગળ જઈને ભાઈ ચાલુ કીધું અમે તો ભાઈ બધા ચાલુ થઈ ગયા કારણ કે
બે એક ને પકડી લાવડે પછી જરા ચાલુ કરો. પોલીસ વાળા એ ખુશ થઈ ગયા દાદા. પછી તેઓ ખુશ થઈ ગયા. લોકો હવે રોકતો ને અમને બધું જે કરવા છે કરવા દે. ખુશ થઈ ખુશ થઈ ગયા. પોલીસની બુદ્ધિ ચેન્જ થઈ કેટલા પાપ નીકળી જાય બધું ધોઈ જાય. બધું ધોવાઈ જાય પાપ. હા આ તો શુદ્ધ પાણી નાય છે બધા. શુદ્ધ પાણીમાં નાય. પુરુષોને વધારે ફાયદો થાય કારણ કે સ્ત્રીઓ તો આમ કરતી જ હોય નહીં. પુરુષોને છે ને આમાં હટકીને નાચો નહીં ત્યાં થઈ જાય. એટલે આ દાદા આગળ જ થઈ જાય. દક્ષાબેન પૂછે છે કે આનાથી અમને આંતરિક શું ફાયદો થાય? બહુ દાદા ની મય ભગવાન બેઠેલા, મય ભગવાન દાદા વગર બેઠેલા તેનું એમની હાજરીમાં એમને ગરબા ગઈએ પોતે. એટલી બધી જબરદસ્ત કહેવાય. આવું અક્રમ બનેલું નહીં ને ક્રમ ના ક્રમ નહીં બને બધા. ટાઈમ બે આવી જાય. હા મોડું ગરબા હોય ને કોઈ જગ્યાએ ના હોય. ગરબા જગ્યા ને લોકો શું કે અરે જવા દે ગરબા ગરબા ગાય મજા કરે. મજા કરે. સમજે નથી કે આ ગરબા થી તો એટલી મોટી ભક્તિ થાય કે ન પૂછવા. મોટી ભક્તિ થાય. અરે બહુ મોટી. આ તો ગરબા 6 મહિનાની ભક્તિ કહેવાય. 6 મહિનાની ભક્તિ. દરરોજે કરીએ. તારા છેલ્લે દિવસે કેમ કહ્યું? દરરોજે કરીએ તો દાદા અહીંયા છે એટલે મેં 2 દિવસ ગરબા કરી લેવું. હજુ 2 દિવસ છે ને. આ 2 દિવસ છે. 2 દિવસ હજુ તો પાછો બાકી છે ને. અમારો કોટો તો અમારા કોટાનો જે બાકી છે બાકી છે હમણાં ના બેડા. દાદા ખબર ના પડી કેમ કેમ દિવસ બાકી કેદારના ખોટે તમે આવ્યા છો. ખબર ના પડી કેમ કેમ દિવસ પૂરા થઈ ગયા. મને તો એમ કે હજુ વાર છે. મહિનો થવા આવ્યો. 15 22 દાડા થયા ને. હજુ પાછા બીજા 18મી એટલે મહિનો થઈ ગયો. સારું થઈ સારો મેળ્યો ડેડા. તો જેને નથી મળ્યું તો બિચારા વિચાર કરતા હશે. તમને ગમ્યું કે હા ખૂબ ગમ્યું દાદા. ખૂબ ગમ્યું. બેનને પગલા હા શરીર સારું થાય, મન સારું થાય, વધારે પાછા આવો ને દાદા, તેનો વધારે રહેવાનું રાખો તો તબિયત જરા સારી થાય. પાછા આવો ને ત્યારે વધારે અહીંયા રહેજો એટલે તબિયત વધારે સારી થાય. પછી જવાનું ઇન્ડિયા. પછી જજો એમ. દિવાળી નથી. થોડું અહીંયા વધારે રહી જજો. જરૂર ને. સંજોગો ના પણ દિવાળી પર જાય ને કદાચ વેધર સારી હોય એ બરાબર છે. સપ્ટેમ્બર માં વેધર કેવી છે? ખરાબ. કરીએ દાદા. પછી ઓક્ટોબર પછી સારું એક મિનિટ જોઈ ગઈ જોયા તમને લોકોને ના આવતા બેસી જાવ તો અંદર આવીને બેસાડી દે. બધેલો અડધો કલાક થયા પછી ભાન બોલ્યા ને જો મસ્તીમાં કુદા ખુદ તે પેલો હાલ્યો. જગત ભૂલી જાય ને. જગત ભૂલી જાય. કમ્પાઉન્ડ મોટું ભક્તિ કહેવાય. મીરાબાઈ 6 મહિના ભક્તિ કરેલા. તમે આટલું વાત કરો બહુ થઈ બહુ પ્રત્યક્ષ ની હાજરી. અક્રમ અક્રમ તમને મળ્યો તો હાથ થોડો વાર
દાદા મને તો બહુ મજા આવે આવું કરવાની. મને તો રોજ હું તો પેલા અસીમ જજમકાર બોલાવતો હોય ને આ મસ્તીમાં આવી જવાનું મન થઈ જાય કે નાચી નાખીએ થોડું કેમ થાય પણ બધા વચ્ચે મને એમ થાય કે આ કાંડો થઈ ગયો છે ને પછી બધા મસ્તીમાં ચડી જાય. એવું થઈ જાય. હા એટલે બધા ભેગું હોય તો ત્યારે મજા આવે. થાય તો વાંધો નહીં. બધા બધા ગાળાઓ તો માથે. ભેગા કાઢા થઈને વાંધો નહીં. મને તો સાંજ કૂદવાનું મન થઈ જાય દાદા. અંદરથી તો કૂદે ઉલા સુલા થાય. અંદરથી તો કૂદે દાદા કે હમણાં ખૂબ કૂદીએ એમ. જો રામગુરભાઈ કૂદ્યા ના માજી એટલે વર્ષે સ્વારમ છે ભાઈ માજી 84 વર્ષ. આ થોડા થોડા હો ને આ બાજુ આપણે નાનાઓ કરતા સરસ કૂદ્યા. જાણે 20 વર્ષ ના હોય એમ લાગતું હતું દાદા. માજી 20 વર્ષ નો એવું લાગતું હતું એમ. આનંદ દેખાતો હતો મોઢા પર. માજી નું કલ્યાણ થઈ માથું કલ્યાણ. થઈ ગયા દાદા. બાપા હમણાં આયા નહીં હતા ને તમે? ના નહોતા હા, ગગન આયા. કાલે હમણાં એવું નહીં કહો ને, કાલે કાલે. બરોબર જાઓ. હા હા લઈ જઈશ. જાય છે દાદા. આવે છે દાદા હા. આવે છે જ્યારે બીજી ત્યારે. આવે છે કાકા. જયારે જઈએ ત્યારે એ દાદા આવવાના હા. એમનું રિઝર્વેશન નક્કી